لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد قال رسول الله صلى الله عليه وآله إن الحسين مصباح الهدى وسفينة النجاة اللهم صل على محمد وآل محمد आज़ादारान सैयदुश्शुहदा मातमदारान मज़लूम करबला सलामुन अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આજનો દિવસ સાતમો દિવસ માહે મુહર્રમનો અને સાતમી મજાલિસ આપની ખિદમતમાં પેશ કરી રહ્યા છીએ કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મારિફત, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઓળખાણ એ ઇન્સાનની જિંદગી માટે બહુ જ જરૂરી છે. ન ફક્ત ઇમામ હુસૈન, તમામ માસૂમીન અલૈહિસ્સલામની ઓળખાણ અને મારિફત જરૂરી છે. આપણે જે અત્યાર સુધીની જે મજાલિસમાં જોયું એ મજાલિસના અંદર જે આપણે જાણ્યું એમાંથી એક ચીજ એ કે ઇમામ હુસૈને દુનિયાની અંદર લોકોની કાતાગરીને બતાવી કે લોકોના પ્રકાર જે બંદગી કરે છે એના કેટલા છે. અને ખાસ કરીને ઇમામે કીધું કે અન્નાસ અબીદુદ દુનિયા, કે માણસ જે છે એ દુનિયાને ગુલામ છે, દુનિયાનો મોહબ્બત કરનાર છે, દુનિયાની ઇબાદત કરનાર છે અને દુનિયાની ગુલામી કરે છે. જ્યારે ઇન્સાનને કોઈ ચીજ સમજવી હોય, એ ચીજનો ભાર સમજવો હોય તો ઇન્સાન એ બોલના ઉપર વિચાર કરે છે અને એ બોલ કોણ કહે છે એના ઉપર અસર કરે છે. કોણ બોલનાર છે એની સામે, એક બોલનાર સામાન્ય વ્યક્તિ છે કે એક બોલનાર જે છે ઊંચી શખ્સિયત છે. કેવી ઊંચી શખ્સિયત કે આપણી જેમ નથી કંઈ. આપણે દુનિયામાં આવીને શીખીએ છીએ, દુનિયામાં આવીને ઇલ્મ લઈએ છીએ, દુનિયામાં આવીને જાણકારી હાસિલ કરીએ છીએ, પણ આ તો એ ઇમામ છે કે જે ઇલ્મ લદુનીના માલિક છે, જેને અલ્લાહ તરફથી ઇલ્મ મળેલું છે. એ ઇમામ જે છે કરબલાના મેદાનમાં લોકોના વિશે ફરમાવે છે કે અન્નાસ અબીદુદ દુનિયા, લોકો જે છે એ દુનિયાના બંદા છે. હવે દુનિયાની આખીને તમે વિચાર કરો તો આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે સમજમાં આવે છે કે કેવી રીતે દુનિયાના બંદા છે. આજે આખી દુનિયા જે છે કેના પછવાડે લાગી છે? કેના પછવાડે લાગી છે? દુનિયાના પછવાડે લાગી. ગમે તે કરીને દુનિયા હાસિલ થઈ જાય, પછી રસ્તો હલાલનો હોય કે પછી રસ્તો હરામનો હોય, એને કંઈ નથી દેખાતું. એનો ટાર્ગેટ શું છે, ડેફિનેટિવ શું છે, એનો મકસદ શું છે? દુનિયા હાસિલ થઈ જાય. જો અગર આ રીતે દુનિયા હાસિલ કરે છે તો ઇમામના કૌલના મુતાબિક, ઇમામના શબ્દોના મુતાબિક એ માણસ જે છે એ દુનિયાનો ગુલામ છે, આઝાદ નથી. એને હંમેશા દુનિયા દેખાશે, એને હંમેશા જે છે એ નજર સમક્ષ જે છે એ માલ દેખાશે, દુનિયાની મોહબ્બત દેખાશે. હવે દુનિયાની મોહબ્બત કઈ ઘણી જગ્યાએ સારી છે, ઘણી જગ્યાએ ખરાબ છે. તો ઇમામ એ બોલ કે છે અને પછી આગળ ઇમામ ફરમાવે છે વદ્દીનો લઅકુન અલા અલસનતિહિમ, કે એ લોકોનો દીન જે છે કેવો છે? જબાન ઉપર છે. પહેલી કાતાગરી લોકોની એ બતાવી છે કે એ લોકો દુનિયાના બંદા છે. બીજી કાતાગરી ઇમામ હુસૈન બતાવે છે કે એ લોકોનો દીન જબાન ઉપર છે. મારો એક સવાલ તમને, જબાનનું શું કામ હોય? જાયકો ચાખવાનું કામ, બરાબર ને?
તો જાયકો ચાખે છે. કુરાન શું કહે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુલ્લુ નફસિન જાયકાતુલ મૌત. તમામ નફ્સને મોતનો જાયકો ચાખવાનો છે. જુઓ તમે ઇમામના શબ્દોને તમે ખાલી વિચાર કરો કે ઇમામ બોલે છે ને તો પણ એના બોલના અંદર પણ કેટલો વજન સમાયેલો છે. એના બોલ જે છે એટલા ખૂબસૂરત બોલ છે. દાખલો પણ કેટલો ખૂબસૂરત છે, મિસાલ પણ કેટલી ખૂબસૂરત છે. કે છે કેવા લોકો છે કે એનો દીન જે છે જબાન પર. જબાનનું કામ શું હોય? સ્વાદ. હવે સ્વાદ કેટલા ટાઈમ પૂરતો હોય? સમય કેટલો સ્વાદનો? અગર કોઈ મોઢામાં કોઈ ચીજ મૂકે છે ખાવા માટે તો એનો સ્વાદ કેટલો સમય સુધી હોય? કેટલો સમય સુધી હોય? હમણાં 2 દિવસ પહેલાં એક આપણા મહેમાન આગા છે, એ આવ્યા હતા રાત્રે, સાથે થાલમાં જમવા બેઠા હતા. તો અચાનક એને ઓલી સકાઈ આવી ચટણી જે છે એ નાખી એના ખાવામાં, અને જરાક વધારે પડી ગઈ ચટણી એની. એ એક બટકું એને જેવું મોઢામાં રાખ્યું, એના મોઢામાંથી જે છે હા નીકળી ગઈ કે આટલી તીખી ચટણી છે એ. કે તો સ્વાદ કેટલો ટાઈમ પૂરતો હતો? જ્યાં સુધી તીખું ખાધું. પરબારું એને જે છે મીઠાણ બાજુમાં હતું જે સેવ, એ મીઠાણ લીધું એટલે મોઢામાં જે છે 2 ચમચા મીઠાણ ગયું એટલે સ્વાદ કેવો થઈ ગયો? જબાનનો કેવો થઈ ગયો? બોલો, મીઠો સ્વાદ થઈ ગયો. તો એ સ્વાદ ઘડીક પૂરતો હોય છે, બદલાય નહીં. પણ કેટલી સમય બદલાય? જ્યાં સુધી મોઢામાં વસ્તુ હોય. મૈસૂબ મોઢામાં હોય ત્યાં સુધી મૈસૂબનો સ્વાદ આવે. તીખું શાક મોઢામાં હોય તો તીખો શાકનો સ્વાદ આવે. ગોશ્ત મોઢામાં હોય તો ગોશ્તનો સ્વાદ આવે. તો ઇન્સાનની જબાનની તાકાત એટલી જ છે કે જેટલું સુધી એના મોઢામાં એ લુકમો હોય ત્યાં સુધી એ સ્વાદને પારખી શકે છે, ત્યાં સુધી સ્વાદનો અહેસાસ કરી શકે છે. ઇમામ જે છે એ કેટલી સરસ રીતે સમજાવે છે કે આ લોકોનો દીન પણ એ જબાન જેવો થઈ ગયો છે કે જરાક વાર પૂરતો એને દીનનો ટેસ્ટ આવે, પછી જેવો માલની વાત થાય એટલે દીનનો ટેસ્ટ બદલાઈ જાય. આ તારીખના અંદર વાક્ય મોજૂદ છે. આપણે જમાને રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ ના જમાનાનો એક દાખલો લઈએ કે જંગે અહદ ઇસ્લામની કેટલામી જંગ? કેટલામી જંગ? બીજી જંગ. પહેલી જંગ જંગે બદ્ર, બીજી જંગે અહદ. જંગે અહદનો માહોલ તમને ખબર હશે, હું ખાલી ટૂંકમાં જલ્દીથી બયાન કરું તાકી તમને સમજાઈ જાય કે દીન જરાક વાર પૂરતો હોય છે, એવું નથી બનવાનું. ઇમામ કે છે એવા દીનદાર બનો કે હંમેશા જે છે એ તમે દીનદાર હો. જંગે અહદમાં પૈગંબરે કીધું કે સામે પહાડી ઉપર જેટલા લોકોને ઊભા રાખ્યા છે કે બધા પહાડી ઉપર ઊભા રહેશે. જ્યાં સુધી પૈગંબરનો હુકમ ના આવે ત્યાં સુધી કોઈએ પહાડીને મૂકીને નીચે નથી આવવાનું. પૈગંબરે એટલી સરસ મજાની ગોઠવણ કરી હતી કે કુફારે કુરેશ જે છે એ મુસલમાનોને જંગમાં જે છે એ જીતી ના શકે, એવી સરસ ગોઠવણ કરી હતી. જે લોકો ઓહદમાં ગયા છે ઝિયારત કરવા માટે એને ખબર છે. અમુક લોકોએ જ્યારે આવાજ આવી કે મોહમ્મદ કત્લ કરી દેવામાં આવ્યા, મોહમ્મદ જે છે એ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, આ નારો બુલંદ થયો ઓહદના મેદાનમાં. એટલે જેવો આ નારો બુલંદ થયો એટલે જેટલા મુસલમાન તાજા મુસલમાન હતા અને ખાસ કરીને જેઓ લાલચી હતા કે જેઓને મુસલમાન થવું માલે ગનીમત માટે હતું, એ બધા શું કર્યા? હવે તો મોહમ્મદ ચાલ્યા ગયા છે તો જલ્દી દોડો, એવું ના થાય કે માલે ગનીમત પણ હાથમાંથી આયલો જાય. એ બધાય જે છે માલે ગનીમતની લાલચમાં પહાડી મૂકી મૂકીને નીચે આવી ગયા. જેવા નીચે આવ્યા, જો આ કુફારે કુરેશની સાજિશ જુઓ તમે, જેવા એ લોકો નીચે આવ્યા એટલે પાછળથી ઓહદની પહાડી ઉપરથી જે છે એ કુફારે કુરેશ હુમલો કરે છે અને નતીજાની અંદર કેટલા મુસલમાનો જે છે એ શહીદ થઈ જાય છે. પૈગંબર શું હુકમ આપ્યો હતો? ગમે એ હાલત હોય તમને પહાડી નથી છોડવાની, તમને નીચે નથી આવવાનું. તો પણ જે છે એ લોકો પહાડી છોડીને નીચે આવી ગયા. નતીજામાં એક એવી ખૂબસૂરત ગોઠવણ, એક ખૂબસૂરત જંગ કે જે મુસલમાનોના શહાદત વગર જીતવાની હતી, એમાં શહાદત આપવી પડી. એના અંદર લોકોનું ખૂન જે છે એ શહાદતના અંદર હાયલું ગયું. કેટલા લોકો શહીદ થઈ ગયા. અને લાખો સલામ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ. તરત જ એવા ટાણે જે છે અમીરુલ મોમિનીને જંગને પોતાના કબજામાં લીધી, મેત્રીઝે કરી અને સંભાળીને મુસલમાનોને કામયાબી અતા કરી. એક દાખલો, ઘણા દાખલા છે. બીજો દાખલો મૌલા અલીના જમાનાનો આપું છું. મૌલા અલીના જમાનામાં
કોણ? મૌલા અલીના જમાનામાં. જ્યારે મૌલાની ઝાહેરી ખિલાફત આવી એટલે મૌલા અલીએ શું કીધું કે જો હું મારો ફેંસલો કરીશ પણ શેખેનની સીરત ઉપર નહીં કરું. રસૂલે ખુદાની સુન્નત અને કુરઆન આ બંને ઉપરથી મારો ફેંસલો હશે. અને યાદ રાખજો, જ્યાં જ્યાં પણ ના હક માલ ચાલ્યો ગયો છે, જેની પણ પાસે જુલ્મથી બૈતુલ માલ ચાલ્યો ગયો છે, આ અલી ત્યાંથી પણ જે છે એ કાઢીને લાવશે. હત્તા એક ચીંટી એક કીડીના મોઢામાં, મૌલા અલી કહે છે અગર એક કીડીના મોઢામાં પણ જો ના હક અને બે ઇન્સાફીનો દાણો હશે તો અલી જે છે એ વાંથી કાઢીને લાવશે. આ એલાન કર્યું રસૂલ ખુદાની, એલાન થઈ ગયું અમીરુલ મોમિનીનનું. અને પછી જે છે અમીરુલ મોમિનીને ખિલાફતનો સ્વીકાર કર્યો. હવે જ્યારે ખિલાફતની વાત હતી એટલે જે દુનિયાના જે ઇમામ કે છે ને કે જેના જબાન પર દીન જે છે એ ટેમ્પરરી છે, થોડાક સમય માટે છે, જે દુનિયાના બંદા છે, એમાંના બે શખ્સ તલ્હા અને ઝુબેર બે આગળ વધ્યા. યા અલી, હવે તો તમે જ, યા અલી તમારો હક, યા અલી તમે 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 તમે. હુકુમતના અંદર થતું હોય કે નહીં કે ભાઈ કોઈ દેશનો મોટો બને તો એમાં અમુક લોકોનો સાથ હોય કે જે લોકો સરકારના અંદર પાર્ટીમાં હોય એની પાર્ટીના હોય. શું કારણસર? કે ક્યાંક જે છે મિનિસ્ટ્રી મળી જાય, ક્યાંક ઓહદો મળી જાય, ક્યાંક ને ક્યાંક એનું કામ થઈ જાય. આ તલ્હા અને ઝુબેર એ જ વિચારધારાથી કે અલી જો ખિલાફતમાં આવશે ને આપણે અલીનો સાથ દેશું એટલે અલી પરબારા કહેશે કે તું વાનો ગવર્નર ને તું વાનો ગવર્નર. પણ એને ખબર નહોતી, મારિફત નહોતી આ અલી છે જેવા તેવાને જે છે ગવર્નર ના બનાવે. ઇમામને ખબર છે કે આ બંનેની નિયત શું છે. ઇમામનો સાથ દીધો. હવે જ્યારે ઇમામે બધા મંત્રાલયની, બધા મિનિસ્ટ્રીની વહેંચણી કરી નાખી, બધા ગવર્નરોની વહેંચણી કરી નાખી, આ બેના હાથમાં કાંઈ ના વધ્યું. એટલે વળી પાછા બગાવત મૌલા અલીના ખિલાફમાં, મૌલા અલીના વિરુદ્ધમાં. વિચાર કરો તમે, આવા પાત્રો જે છે કેટલા છે તારીખના અંદર કે જેને ઇસ્લામ અને મુસલમાનોને નુકસાન પહોંચાડ્યું છે. ઢોંગ દીનનો, કપડા દીનના, આજનો સુરત હાલ જોઈ લો તમે. નકાબ જે છે મુસલમાનની, નકાબ ખાદિમુલ હરમૈન શરીફૈન, હરમના કુરઆને કારી, મક્કાના કારી, મદીનાના કારી, મોટી મોટી તિલાવત કરનાર, સારી સારી તિલાવત કરનાર, દીન અને ઇસ્લામનો ઢોંગ કરનાર, આજે અગર એના દીન ઉપર જોવામાં આવે છે તો ઝીરો છે. આટલા મુસલમાનો કત્લ થઈ રહ્યા છે, એ લોકોને કાંઈ નથી પડી. એને શું? અમારી ખુરશી ના જ આવી જોઈએ. ગમે એટલા મુસલમાન ચાહે કત્લ થઈ જાય, ગમે એટલા બોમ્બાર્દેમાં બચ્ચા શહીદ થઈ જાય, ગમે એટલી મહિલાઓની ઉપર જે છે અત્યાચાર થાય, પણ કાંઈ નહીં. કેમ? કારણ કે એ લોકોનો દીન જે છે જરૂર પૂરતો છે. જ્યારે જરૂરત હોય ત્યારે દીન, એ સિવાય નહીં. કેટલી સરસ ઇમામે છણાવટ કરી. આ બોલ ઇમામના આજના પૂરતા નહોતા, ઇમામના જમાના પૂરતા નહોતા. આજના જમાનામાં પણ આપણને આ સુરતે હાલ દેખાય છે કે આજે કેટલા બંદા એવા છે કે જેના મોઢામાં દીન 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 દીન, ધર્મ 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 છે, પણ જ્યારે પણ એના ઉપર કોઈ મુસીબત આવી પડે, જ્યારે કોઈ તકલીફ આવી પડે તો એ તરત જ ભૂલી જશે. અમુક દાખલા બીજા છે, ઇન્શાલ્લાહ કાલ આપણે તમારી ખિદમતમાં પેશ કરશે. સલવાત પર બર મોહમ્મદ વ આલી મોહમ્મદ. તો એ છે દીન માટેના, જેનું આપણે આજે માતમ કરવા માટે ભેગા થયા છે. 13 વર્ષનો દીકરો, પણ જુઓ તમે, દીન ફક્ત જબાન પર નથી, દીન અમલમાં પણ છે. જબાનની ઉપર નથી ફક્ત કે જનાબે કાસિમ જે છે એ પોતાના જબાનથી ઇમામતની એકરાર કરે છે કે હા ઇમામ હુસૈન ઇમામ છે. ના, એકરાર કરવાની સાથે, કબૂલ કરવાની સાથે ઇમામની ઉપર જાન કુરબાન કરે. ઇમામની ઉપર જે તકલીફ અને પરેશાની આવી છે એ તકલીફ અને પરેશાનીમાં ઇમામની મદદ કરી. એની મારિફતનો બહેતરીન દાખલો શું કે જ્યારે મૌલા હુસૈન સવાલ કરે છે કે કાસિમ કૈફા ઇન્દક મૌત, તારી નજદીક મોત કેવું છે, મોતની શું ડેફિનેશન છે તારી પાસે? કે છે કે એ ચચા અહલા મિનલ અસલ, મધ કરતા પણ વધારે મીઠું છે.
આ ચાસણી અને મીઠાશ જે મોતની કાસિમ બતાવે છે એ ફક્ત એમનેમ નથી કહેતા, શોખમાં નથી કહેતા, ઝોંકમાં નથી કહેતા, મગર દુનિયાને બતાવવા માંગે છે કે એ દુનિયાવાળાઓ, એ કરબલામાં ઇમામ હુસૈનની સામે આવનારાઓ, જેટલા પણ ઇમામની સાથે છે, જેટલા પણ પોતાના જમાનાનો ઇમામનો સાથ આપે છે, એના માટે મોત કોઈ નાની ચીજ નથી. મોત જે છે એના માટે કંઈ ફના થનારી ચીજ નથી, મગર મોત એના માટે ઉત્તમ ચીજ છે. અને એટલી મીઠાશવાળી મોત છે કે જે ઇમામના રસ્તામાં આવે. જ્યારે આ સમય છે, જનાબે કાસિમની શહાદત આપણે યાદ કરતા હોય છે, જનાબે કાસિમને કે યતીમાએ હસન, કે ઇમામ હસનનો યતીમ. જ્યારે આપણે મસાયબ પડે છે બધા શોહદાના મસાયબ અને જનાબે કાસિમના મસાયબમાં થોડોક ડિફરન્સ છે, થોડોક ફર્ક છે. શું ફર્ક છે? અરબાબે મિંબર ફરમાવે છે કે જ્યારે જનાબે કાસિમ રજાની માંગણી કરે છે, રિવાયત લખે છે કે ઇમામ હુસૈન અને જનાબે કાસિમ એકબીજાને ભેટી પડે છે અને ઝારો કતાર ગિર્યા કરે છે. એટલું રડે છે, એટલું રડે છે કે મક્તલ લખે છે કે હુસૈન અને કાસિમ જે છે એ ગશના આલમમાં આવી જાય છે અને બેભાન થઈને પડી જાય છે. મને એક સવાલ છે કે જ્યારે કોઈ બેભાન થઈ જાય તો એના ચહેરા ઉપર પાણી છિડકવામાં આવે છે તાકી બેભાનમાંથી ઊભા થાય. અઝાદારો, કરબલામાં પાણી ક્યાં હતું કે હુસૈન અને કાસિમના ચહેરા પર છિડકવામાં આવે? અઝાદારો, આજનો દિવસ એ કયામતનો દિવસ છે કે જ્યારે તમામ લોકો ઉપર પાણી હલાલ હતું, તમામ જાનવરો ઉપર પાણી હલાલ હતું, અને આજના દિવસે અહેલે હરમ ઉપર ઇમામ હુસૈન ઉપર પાણી બંધ કરવામાં આવ્યું હતું. અજરુકુમ અલ્લાહ. હા અઝાદારો, જ્યારે ગસ્તી ફાકા થાય છે ત્યારે ઇમામ હુસૈન જનાબે કાસિમને સવાર કરવા આગળ વધે છે, જનાબે કાસિમને સવાર કરે છે. એક તરફથી અબ્બાસ, બીજી તરફથી ઇમામ હુસૈન કાસિમને સવાર કરે છે અને કાસિમના સોમીઝના ઉપરના ભાગમાંથી જનાબે કાસિમના બૂતોને ખોલી નાખે છે. કેમ? કારણ કે દુશ્મનો સમજે કે આ 13 વર્ષનો ચાંદ જેવો દીકરો હસનનો યતીમ દીકરો છે, શાયદ દુશ્મનો આ દીકરા ઉપર રહેમ કરે. પણ શું રહેમની આશા રાખવી જ્યારે કાસિમ મક્તલમાં જાય છે, જંગ કરે છે. એક મરતબા એક ઝાલિમ આગળ વધે છે, કાસિમના માથા ઉપર વાર કરે છે. કાસિમ ઘોડા ઉપરથી રકમગાવા લાગે છે. અમુક વાર પછી કાસિમ ઘોડા ઉપરથી નીચે આવે છે. હા આઝાદારો, શું ડિફરન્સ છે સમજમાં આવશે તમને કે જ્યારે ઇમામ હુસૈનને આવાજ આપે છે, એ ચચા આવાજ આપું છું, એ ચચા મદદ માટે આવો. અમુક અરબાબે મિંબર કહે છે કે કાસિમ ચચાને નહીં પણ પોતાની માને આવાજ આપે. કેમ? શાયદ ખબર હશે કે ચચા થાકેલા છે, જનાઝા ઉપાડે છે. એક ભત્રીજાનો જનાઝો હસનની નિશાનીને કેવી રીતે ઉપાડી શકશે? હા આઝાદારો, અરબાબ મિંબર કહે છે કે તમામ શોહદાઓના લાશમાં કાસિમ એવા હતા કે જે જિંદગીમાં પાયમાલ થઈ ગયા, જેના લાશા ઉપર, જેના શરીર ઉપર જિંદગીમાં ઘોડા દોડાવવામાં આવ્યા. કેવી રીતે આઝાદારો? જ્યારે કાસિમ આવાજ આપે છે, એક તરફથી હુસૈન, એક તરફથી અબ્બાસ. મક્તલ લખે છે કે ઇમામ હુસૈન એવી રીતે મક્તલની તરફ દોડે છે જેવી રીતે એક બાઝનું પંખી, એક બાઝ પરિંદો દોડતો હોય છે, ઉડતો હોય છે. આઝાદારો, ઇમામ હુસૈન એવી રીતે દોડે છે. પણ શું હાલ છે જેવા દુશ્મનો જુએ છે કે અબ્બાસ આવી રહ્યા છે, હુસૈન આવી રહ્યા છે, દુશ્મનોના લશ્કરમાં ભાગદોડ મચી જાય છે. એ ભાગદોડના અંદર કાસિમ ઘોડાની તાપો નીચે પામહાલ થઈ રહ્યા છે. આવાજ આપે છે, એ ચચા જલ્દી આવો, એ ચચા જલ્દી આવો. આઝાદારો, જ્યારે ઇમામ હુસૈન પહોંચે છે, એક મરસીઓ પડે છે, એ કાસિમ ચચાને આવવામાં મોડું થઈ ગયું.